માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને સવારમાં જો દાળો ઉગી જશે પંચરથી. હવે પ્રોબ્લેમ શું હોય ખબર નહીં પડતો, હવા ઓછી છે કે પછી પંચર ટાયર. મિત્રો જો આ હોટલે રાતે ઊંઝ્યા હતા, સહેલ હોટલે વિજયપુરા પાસ કરી. અને સવારમાં જોયું તો ટાયર મિત્રો બેસી ગયેલું હતું, તો બાજુમાં જ પંચરવાળો હતો. તો થોડી જાનમાં જાન આવી અને ગાડી ફટાફટ લાવી કીધું જેક મારી દઈએ, એટલે ફટાફટ મિત્રો કીધું નીકળી જાય. અને ચેક કરાવી લઈએ મિત્રો પંચર છે કે નહીં. તો પેલા ભાઈ તો કહેતા હતા કે રાતનું આવું ના આવું. મૂક્યું લગભગ જે હવા ઓછી કોતો થયું હોય, કોતો ગમે તે હોય, તો કીધું ચેક કરાવી લઈએ એકદમનું, તો આપણે અંદાજો મળી જાય. જો હવા તો એકદમ ઓછી થઈ ગઈ અંદરથી, ધીમે ધીમે ચોકથી નહીં કરતી છીએ. તો હેડો ટાયર બાયર ખોલીએ ફટાફટ અને ચેક કરાવી લઈએ શેમનું પ્રોબ્લેમ છે. તો જેક હવે આપણો ચડી ગયો અને હાથે હાથે મિત્રો બધા ટાયરોમાં હવા ચેક કરાવી લેવું, એટલે બધું આપણું વેમ દૂર થઈ જાય બધા ટાયરોમાંથી. તો ફિલહાલ વાયરો આવે એટલે આડો ઊભો, નકા અવાજ આખું થોડું કરવાનું ફિરોજભાઈ. હેડો તારા મિત્રો, ટાયર બાયર પંચર થઈ ગયું કમ્પ્લીટ. અને રાતે લગભગ ચલા વાગે ઊંઘ્યા હતા ફિરોજભાઈ આપણે? 2-2 વાગે ને, 2-2 વાગે જેવા ઊંઘ્યા. અને ઊંઘીને સવારે તો લગભગ 7 વાગે ઉઠ્યા, કારણ કે મોડા ઊંઘ્યા હતા એટલે મોડા ઉઠ્યા. પછી અને ઉઠીને જોયું તો પહેલાં તો ચા પાણી કર્યા, દાંતણ પાણી મેં કર્યા. ફિરોજભાઈ એટલી ઘણ હોઈ રહ્યા હતા. પછી ગાડી થોડી આકાપાછી કરી, કારણ કે આગળ બધી ગાડીઓ નીકળે એવી નથી. મેં આકાપાછી કરી તો મને ખબર ના પડી કે ગાડીમાં પંચર હોય, બરાબર. એટલે એમાં થયું છે કે ગાડીમાં પંચર તો હતું, પણ એટલી બધી હવા જઈ નથી મિત્રો. એટલે આપણા નસીબ કે આખી ટાયર બેસીને આજુ જા દે મારો ખાલી. આપણા નસીબ કે એટલી બધી હવા બેસીને આજીને આખું ટાયર બેસી જાય ને તો લોચા પડી જાય. તો એટલા નસીબ જોર કરી ગયા. અને પંચરમાં મિત્રો કોઈ છીલી પેટી નથી, કોઈ ટાયરમાં પેચ કશું મારીને ખાલી પંચર ટ્યુબનું પંચર પડ્યું, એ કઈ રીતના પંચર પડ્યું. તો હવે અંદર આપણે જ્યાં પાવડર કરાવ્યો ને, તાણા શીખર નેન ચકડી ઈટાડી રહી ગઈ છે. હવે કોઈ ખબર નહીં શીખર કઈ રીતના રહી ગઈ ને, નેન ચકડી ઈટાડી રહી ગઈ હતી એના હિસાબે ખાલી પંચર પડ્યું, બીજું કોઈ થયું નહીં. અને એક લોચો પડ્યો કે આપણે જ્યાં પાવડર કરાવ્યો તો આપણી ગાડીને નવો લાવ્યા હતા, તો ગાડીમાં પાવડર મિત્રો સરખી રીતના થયો નહીં. તો ટ્યુબ મિત્રો આખી ચોંટી જતી હતી નેટ ગાડી. હવે મને એમ છે કે હવે ઘેર જઈ ગાડી આપણે મિત્રો 1-2 દાડા ઊભી કરવી જ પડશે, કારણ કે ઘેર જાય વગર મજા નહીં આવે. અને ઘેર જ કામ થાય, કારણ કે બધા છોકરા ફટાફટ વળગી પડે કામ કરવા માટે. ગાડીના મિત્રો બધા ટાયર ખોલી નાખો અને ખોલીને ફેર મિત્રો પાવડર કરાવવો પડશે. તો કારણ કે શું કે ઘાટમાં ફરવાવાળી ગાડી બરાબર પાવડર કરેલો હોય તો જતો રહે, વપરાઈ જાય. એટલે પાવડર ફેર કરાવવો પડશે. ફેર મિત્રો બધી ટ્યુબો ચોંટાડી છે એના કરતાં. એટલે એના લીધે થયું જેવું ઈટાડી જેમ ચકડી દઈને ટ્યુબ બધી ચોંટી જાય. ટ્યુબ ચોંટી જાય ને એટલે પંચર પડી ગયું. એટલે લોચો આવો છો. અને મેં આગળના ટાયરમાં સારું કર્યું બેઠું નહીં, બેસી ગયું હોત તો દશા ગંધાઈ તો હતા આપણે. નહોતું બેઠું, લો હવા ખાસી બધી હતી તો હું ફટાફટ ફેવરી લગાવી દીધી પંચરવાળા જોડે. કામ થઈ ગયું આપણું રેડી. ફિલહાલમાં મિત્રો આપણી ટ્રીપ ચાલુ છે સુરતથી બેંગ્લોર. અને અત્યારે આપણે પોકવામાં પોકે જો વિજયપુરા રાતે પાસ કરીને હોઈ ગયા હતા. અને ફરીથી અત્યારે રનિંગ કરવા બેસી ગયા. KGF રોકીભાઈ રનિંગ કરવા બેસી જાય. હા, લક્ઝરી ગાડી હેડારી પા. બાલવા ટ્રાવેલ, હે બાલવા ટ્રાવેલ, રાજધાની એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ. તો હેડે મિત્રો હેડે જઈએ બેંગ્લોર. પછી ઉપર તો ચેલો ટાઈમ થયો ખબર આપણે? 10:30 જેવું થઈ ગયું. 10:30 થઈ ગયા કમ્પ્લીટ. તો રનિંગ કરી રાખીએ. આર્યો લાઈફમાં લગભગ બીજી કે ત્રીજી વખત ખાલી જોયું કે અન્નાની ગાડી એક્સિડન્ટ થઈ છે. પણ તો એક્સિડન્ટ તો નહીં, મેં ખાલી એક વખત પાલનપુરમાં મેં જોઈ હતી ગાડી. ગાડી પાછળ ખાલી બેસી હતી, એમાં વધારે નુકસાન નહોતું, ખાલી આગળનો શો દબાઈ ગયો હતો, વધારે નહોતું. બીજી ત્રીજી વખત જોયું કે ખાલી અન્નાનું એક્સિડન્ટ થયું. તો આ પડી જો ઢોકેલી ટાયરે જતા રહે બરોબર. એક ગાડીમાં ટાયરે નહીં, બધા ટાયર કાઢતા ગયા. તો ગાડી લઈ આવે એવું હોય કે પોતે જે માલિક હોય એ ગાડી લઈ આવે છે કદાચ. હવે ટ્રાફિક થયું હશે એ રીતનું થયું કાંઈ ખબર નહીં. બે બાજુ ગાડીઓ ગાડી છે
અમુકને ઓમ કાઢ્યા ને અમુકને અમન તો ઓમ કાઢ્યા. ખાલી રાખો ખાલી ગાડીઓ આવી બધી. જાઓ તો મારો ખાલી વચ્ચે રાખો વચ્ચે વાંધો નહીં. આ બાજુ મારા આપણા પડ્યા હોય વાંધો નહીં. બે બાજુ ગાડીઓ કાઢી, પેલી બાજુ લાઈન કાઢીને આપણી ગાડી આ બાજુ કાઢી. વચ્ચે એ રીતના કોઈ ખબર ના પડી. હવે હેડો જોઈએ. ટ્રાફિક બાફિક બધું પાસ કરી નાખ્યું છે કમ્પ્લીટ. ફોન પકડજો, મહેરબાની કરજો થોડી. હવે એ બાજુ બતાવો, મને બતાવવાની જગ્યાએ એ બાજુ ડાયરેક્ટ આ બધું બતાવવાનું. આ બાજુ ગાડી જોડે આમ કોક એવું સારું લાગે કે ના વિડીયો બનાવે. પહેલી વખત આવી રીતના વિડીયો બનાવું આમ તો. ફાઇનલી બધું ટ્રાફિક બાફિક પાસ કરી લીધું. હજુ શેઠા જો એક કોમ કરો, હજુ રોજ 1 કિલોમીટર શેઠા જતા રહે. તાળો મજા આવશે. શું મોણા છે ભાઈ. જો મસ્ત રીતના હરિયાળી છે ને આખી. મસ્ત ઠંડુ પવન આવે. અને આ રહી મિત્રો આપણી ગાડી. તો નેકળા હતા તો ફિરોઝભાઈ મસ્ત એકદમ ક્લીન કરી નાખી હતી. પણ વરસાદના કારણે મિત્રો થોડી ભેની થાય. આ જો માટી બધી થોડી છે. અને લેફ્ટ સાઈડનું ટાયર પંચર થયું હતું આપણે. તો હવા બવા મસ્ત કમ્પ્લીટ બધામાં કમ્પ્લીટ કરાવી દીધી. એવું લાગ્યું હતું કે મને કે અમુક ટાયરમાં હવા ઓછી, એટલે મેં કીધું કોમ કર, ટાયર આપણે ઠંડા હતી કીધું બધામાં હવા ચેક કરી નાખ. તો મિત્રો આગળ 155 રખાઈ અને પાછળ રખાઈ છે 160 જેવી. એટલે મિત્રો સમજો કે 160 જેવી હવા રખાઈ. તો હવા બરોબર હે ને કોમેન્ટ કરજો. તો મેં એટલી રખાઈ 160 પંચરવાળો કહેતો 155 60 રખાવ તો વધુ નહીં આવે. તો આ જેટલું મોટું ભરીને જાય બતાવે પેલું જાય તો બંદૂક ભરીને જાય કહું, બંદૂકની પેલી નળી લાલપરી લેહડા તળાવ નીકળે છે. હું બતાવો એ બધું. હા વાતાવરણ ફૂલ બતાવો. ફૂલ જો લેતા આવજો એક ફૂલ લેતા આવજો. પેલો છેતરવાળો મમરા ભરતી ફૂલ લેતા તો હેડતા મિત્રો હવે નીકળીએ ફટાફટ. વધારે ટાઈમ વેસ્ટ કરવો નહીં. ટાઈમ તો છે આપણા જોડે પણ તોય ટાઈમ વેસ્ટ કરવો નહીં. જાણે તો મહાદેવ ઢાબા આવે હે રાજસ્થાની. જો હરકી ગાડી લગાવીએ અને ખાવાનું ખાતા જો લાગે એવું કે હજુ તો દાળું ગવે. અને ટાઈમ ચલો જોઈ લો 12:44 ટાઈમ થઈ ગયો. હા જગ્યા જ નહીં છું. ઓહો પેલી બાજુ જાવ આગળ કરવાનો પાછળ પિકઅપની પાછળ રાખશો તો વાંધો નહીં આવે. જીજે 19 વાળા લેલનની ગાડી આવી. જીજે 19 જગ્યા નથી તે તો બાજુ સીધી લાઈન ઊભી રાખી આડી કમ્પ્લીટ. તો કીધું ગાડી આપણી સેન્ટરમાં રહે સારી. સારી હોટલ. તો હેડતા જમી આવીએ. ટાઈમ થઈ ગયો હો. તો મને લાગે સારી ખોવા જઈએ. તડકો નીકળવાની શક્યતા નહીં કારણ કે જો મોસમ જ એવો કર્યો હોય. વાયરાવાળો મસ્ત ઉસ્તાદ હેડા ખાવા. હેડા ઉસ્તાદ આપણે ખાઈ લઈએ. હા હવે તો વિડીયો કોલ હોય તો વાંધા નહીં. બધા વિડીયો કોલ કરી ના કરીએ ને કે પેરે નેટ પૂરા હોય છે. ધ્યાન રાખીએ. રોટલા ખાઈને આવી જઈએ છીએ ગાડી જોડે. અને આ જો પાછળ તો વોચમેનના કીધા પ્રમાણે ગાડી થોડી જોઈને લગાવી. મગ એ તો કહે કે જવા દો ચેડે આપણો બમ્ફર બેન્ડ થાય. જો આના એ જ થયું હોય. અને ભાઈને ખબર ને એ ડ્રાઈવરને આ બધું થયું હોય કે પાછળ રમણ ભમણ ચેડે. તો પહેલાં મારું કહેવું હતું જોઈને લગાવો ગાડી. વોચમેનને કહેવા પ્રમાણે નહીં લગાવ. મને કહેતો હતો કે સેટે લઈ જાવ ગાડી ભાઈ આટલી પાછળ રહે. લગાવવાની ઈચ્છા હોય તો કે હું તો આગળ જતો રહું. આટલી બરોબર હે. મેં મિત્રો તો સેટી રાખી કારણ કે આ દેખાવ નતો. જો એને બીજી ગાડીઓ લગાવેલી હે જોઈ લો કેટલા સેટ ચીલા પડી ગયા. ખોટા આપણો બમ્પરો બેન્ડ કરવાના. ફિરોઝભાઈ આવી ગયા અને રનિંગ કરવાનું થઈ ગયું છે ચાલુ. તો કિલોમીટર બાકી છે હવે લગભગ 400 કિલોમીટર બાકી છે બેંગલુરુ. અને ટાઈમ થઈ ગયો છે લગભગ 2 વાગ્યા નહીં પણ 1:40 થઈ. 40 મિનિટે ખાઈ રહ્યા મિત્રો. તો 15 મિનિટ તો બેસી રહ્યા કારણ કે ઘરાકી થોડી વધારે હતી. લાંબામાં થોડું લેટ કર્યું ખાવાનું.
40 મિનિટ કમ્પ્લીટ થઈ આપણે ખાતા ખાતા. તો હવે રનિંગ કરીએ ફટાફટ. જો મિત્રો રિલાયન્સનો પંપ તો કીધું ડીઝલ ફૂલ કરાવી દઈએ મસ્ત, અને પછી ચિંતા નહીં મિત્રો આપણા પેલો જાવ 3 નંબરમાં. રિલાયન્સના પંપ ડીઝલ ફૂલ થઈ ગયું છે અને ચિત્રદુર્ગા છે 211 કિલોમીટર, વોશ સ્પીડ છે 91 કિલોમીટર. ચિત્રદુર્ગાથી પણ 100-150 આસપાસ હશે બેંગ્લોર. ધીમે ધીમે વરસાદ ચાલુ હોય રનિંગ કરતા ગયા હતા. લાઇટની ગણતરી છે આપણી પહોંચવાની, તો અમે થોડું લોકેશન ભાઈ મોડા મંગાવી લઈએ, લોકેશન નાખી દે એટલે અમે રાતોરાત પહોંચી જઈએ. સવારે આપણી સોમવારની ગાડી ખાલી થઈ જાય ફટ કરતી. મિત્રો પોકા થઈ ગયા હોસ્પિટલ અને આવી ગયું છે ટર્નલ. તો લે ભાઈ વ્યૂ બતાવવાનો બધી બાજુનો. અને વોટપેક્ષી બની ગયા છે બેંગ્લોર વાળા રોડ ઉપર ને ભોયડાની અંદર જતા રહ્યા. દરિયાનો આવ્યો ભાઈ, દરિયો લઈ લો. દરિયો આવ્યો, દરિયો. આ ભાઈ સમુંદર છે ને આ સમુંદર બગડે ને એટલે કોઈને મેલે ના, જોડે જ છે. બેંગ્લોર વાળા રોડ પર છે. આ સમુંદર જે બગડે તો રોડના મોલ બધું તોડી નાખે. હા, ને સમુંદરમાં નાહવાની છૂટ આલેલી છે બેંગ્લોર સરકારે. કોઈ નાવા જતા નહીં. ટ્રાફિક છે ને ટ્રાફિક થઈ ગઈ છે. બધા જોવે છે. જો આ બધી પબ્લિક જોવા ઉતરી છે. અહીંયા ફરવા વાળો ટ્રાફિક છે. ના બાજુમાં જ સમુંદર છે, વધારે આગું નથી. હું તમને લાઈક બતાવી દઉં ને અમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર છે. જેમ બને એમ અમને સપોર્ટ કરજો, લાઈક કરજો. અમે ગરીબ માણસ છીએ, બરાબર. અમે નોકરી કરીએ છીએ, લાઈનમાં ફરીએ છીએ. 20 કિલોમીટર આગળ હેડે બંકો કે બંધ ગાડી હાલ દે ભાઈ. કેમ? હા, આઈ એમ જવા દે હેડો. પછી આનો બોચી પકડીને કાપી નાખીએ. તો કમ્પ્લીટ મિત્રો પાકી ગયો તો પીળું થઈ ગયું એકદમ. હવે આનું કતલ કરી નાખીએ આપણે. સોરી બોસ, કાપવું પડશે હવે તને. તો પાઇનેપલનું મર્ડર કરી નાખ્યું અને મસ્ત રીતના સોલી નાખી. સોલી અને હવે આને કટિંગ કરી નાખ્યો. પાઇનેપલની ડીશ થઈ જશે રેડી મસ્ત. ખાલી એક જ કમી રહી ગયું અંદર, ચાટ મસાલો હોત ને ભરાઈને ખાધો મજા આવી જાય બોસ. શા આજો અલ્યા આ બંકો વિડીયો બનાવો, યુટ્યુબમાં નાખવાનો. તો મિત્રો ચિત્રદુર્ગા બાકી છે 30 કિલોમીટર જેવું. અને હું તો એક વસ્તુ બતાવું, કેવી મોટી લાગે પવન છે કે નજીકથી એવું લાગે ને મેન ચકડું પંખું હોય. શેટ સોરી શેટેથી નેની લાગે પણ નજીક આવીએ ને જેવડી મોટી લાગે. સમજો બાકી રહ્યું છે 188 કિલોમીટર. 7:30 જેવો ટાઈમ થઈ ગયો. જોઈએ આગળ ચમને હોટલ આવે પછી વિચાર કરી અને પછી કોઈક જમવાનો પ્રોગ્રામ બનાવીએ. નકર પછી તમને ખબર જ છે કે એક જણની બેંગ્લોર વાળી સિટી ચાલુ થઈ ગઈ એટલે પછી ભૂલી જવાનું જમવાનું. પછી ભૂલી જવાનું સવારની વાત સવારે પછી કર્યું ના કરતા ચોક વહેલા પ્રોગ્રામ બનાવી દઈએ ખાવાનો. મિત્રો ટુમકુર હવે બાકી છે લગભગ 25-30 કિલોમીટર જેવું, વધારે ને 25 દઈએ નહીં ઓછું છે. તો આવી જાય છીએ રામદેવ રાયકા હોટલ ઉપર અને
વિચાર કર્યો કે હવે ખાતા આવીએ ખાઈ અને પછી શાંતિથી નીકળીએ. તો જો બધી ગાડીઓ લાગે છે હવે ઊંઘવા માટે. આપણી ગાડીમાં તો સેફ સાઈડ લગાવીએ, ફટ લઈને સીધો નીકળી જાય એવી. તો વોચમેનને પહેલાં કીધું મેં ફટ લઈને નીકળી જાય એસા ગાડી લગાવો. બાટલો જોજો, ચોરસ બાટલો હા રહ્યો. તો હેડો મિત્રો, જે બે રોટલી ટાઈમે મળી એ ખાતા આવીએ. તો મંગાવ્યું રોટલા બોલા ખાઈને આવીએ છીએ ગાડીમાં. અને મસ્ત રીતના મિત્રો 2 કટિંગ ચા માં લીધી. સ્પેશિયલ બનાવવા કડક કમ શક્કર કડક બનાવી દીધું. એટલે ચા બાપી સેલમાં દીધું. અને ટાઈમ થઈ ગયો પણ 10 વાગી ગયા. 10 વાગી ગયા ને તો ફટાફટ હવે 16 મિલિયન કિલોમીટર હવે બાકી છે. 150 કિલોમીટર બાકી છે કમ્પ્લીટ ફીસ. એટલે મોડેથી પહોંચ્યું એટલે ચિંતા નહીં. જેટલું મોડું થાય એટલું સારું. અમે ગાડી મિત્રો કરતા જાય એવું તો ખાલી કરવાની નહીં, બનતા સુધી તો સવારે ખાલી થાય આપણી ગાડી. જોઈએ ખાલી તો ચમતા આપણે પહેલી વખત જઈએ છીએ હોય. હવે જેમ ખાલી કરે એમ એ લોકોની મરજી. પછી તો ઇમરજન્સીમાં ઊભો રહે અને જો યુરિયા નાખવું પડે છે, કારણ કે યુરિયા લેવલ હવે હાઈ નેચ આવી ગયું હતું, લોમાં આવી ગયું હતું. તો જો યુરિયા નાખવાનું ચાલુ છે બરાબર. તો હાવ નેચો આવી ગયું એટલે મૂકી દઉં. હવે મિત્રો કાળજી રાખવી અને યુરિયા નાખી દઈએ. ખોટું બધું કચરો ઉપર ભરાઈ ના કરતા ફિલ્ટરો બગડે. તો એના કરતાં બધું યુરિયા નાખી દઈએ. ભલે થોડું લેટ થાય તો થાય, બધા યુરિયા નાખી ભાઈ નીકળીએ શાંતિથી. તો મિત્રો આવી જાય છીએ તો બેંગ્લોર. તો અહીંથી સીધા જઈએ તો જાય આપણો રસ્તો સિટીમાં. પણ આપણે મિત્રો ચો જઈશું ખબર અહીંથી ચડી જાઉં બાયપાસ ને મૈસૂરવાળા રસ્તા ઉપર ઉતરી જાઉં. તો ડ્રાઈવર સાઈડ મારીએ તો જાય મૈસૂર અને ખાલી સાઈડ મારીએ તો જાય સીધો બેંગ્લોર સિટીમાં. એટલે સિટીમાં બરાબર પણ સીધો રસ્તો છે મોટો, લગભગ ખાજો મોટો, લગભગ 4 લેન રસ્તો હેર્યો, 4 લેન જ ગણાય. તો જો જલેબી ચાલુ થઈ ગઈ આપણી ફાફડા જલેબી. હમ ફાફડા और वो જલેબી दोनों मिलके होते हैं गुजराती. તો મૈસૂર નેચે ઉતરીને પછી ચાલુ થઈ જાય આપણો લગભગ એથી તો વધારે આગું નહીં હોય, 10-12 કિલોમીટર જેવું છે. એટલે આપણો મિત્રો ગાડી જો એવું ગોડાઉન નહીં, ગાડી રોડ ઉપર ઊભી કરવાની છે એવું કીધું કે જો મેં લોકેશન તમને નાખ્યું એટલે રોડ ઉપર ગાડી ઊભી કરજો, સવારે અમે આવી જાઉં. પણ મને એક જ વાતનું ટેન્શન કે સવારે નો એન્ટ્રી તો બંધ થઈ જાય. એટલે પછી મિત્રો નો એન્ટ્રી બંધ થયા પછી લોચા ના પડે ને એનું મને ટેન્શન મેન. ખાલી નકા શું થાય આખો દાડો આપણે મિત્ર છે એને કીધું કે પોલીસવાળા હેરાન કરે. તો જોશું ચમનું સેટિંગ થાય છે. દાડો તો ઉગવા દો, જઈએ તો ખરી. ફરીને આવ્યા છીએ તો જવું તો પડશે જ. મિત્રો આગળથી હવે મૈસૂરવાળો જે રસ્તો આવે એથી ઉતરી જાવ. ટોલ નાકે છે કે ચલો બધા આવ્યા 1, 2, 3 હમણાં આ ત્રીજું આવ્યું આ એક્સપ્રેસનું. હવે એક્સપ્રેસનું કેટલું ટોલ નાકું હવે ખડે ખબર પડે. લઈએ તાણ જોઈએ કરી હોય તો લગભગ આટલા નહીં કપાય. આપણે જો મૈસૂરવાળા રસ્તા ઉપર ઉતરશું એ કણા ટોલ નાકું કટિંગ થાય આપણું લગભગથી. એ સિસ્ટમ હોય તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જેવી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર આપણે ચડીએ એટલે ના કપાય, જ્યાં જો ઉતરીએ એ કણ કપાય. સમજો કે અહીંથી ચડી ગયા આપણે વડોદરાથી તો આગળ આપણે સુરત ઉતરો કે બીજે ગમે તે ઉતરો એટલે એ પ્રમાણે ટોલ નાકું કપાય. જેટલું હેડો એટલું ટોલ નાકું કપાય. નકર ભાઈ આ પહેલથી જ કપાઈ જતું હોય તો 1200 રૂપિયા લઈ લે ફટ કરતા. પછી તરત આગળ ઉતરવાનું હોય છો જો તમે. એટલે સિસ્ટમ સારી છે અને બધી સિસ્ટમ એ જ હોય લગભગ હોય 100%. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર તો આટલો ભાવ લખ્યો હોય જોયું નહીં હરખી રીતના, પણ એ ભાવ જો ટોલ નાકાનો. આ બોર્ડ આવ્યું એક્સપ્રેસ વે ટુ મૈસૂર બેનરગુટ. શું લખ્યું છે કે વાસુ રોડ વચ્ચે વાળું તો ખબર જ ના પડે શું લખ્યું. તો હેડો આગળથી ફટાફટ લેફ્ટ ઉતરી જઈએ મૈસૂર રોડ ઉપર. હેડો એક્સપ્રેસ વેથી નીચે ઉતરી જાય છીએ અને ચડી જાય છે નાઇસ રોડ
NICE નાઇસ રોડ. અને અહીંથી આપણું લોકેશન છે 16 કિલોમીટર. અને ઉપર જો આવી ગઈ છે મેટ્રો ટ્રેન આવી ગઈ ટ્રેન અહીં ઊભી રાતે વચ્ચેથી દેખાય નહીં રાતે તમને ઊભી છે ખરી ઉપર. એક દાડો મેટ્રોમાં બેહવું છે ખરી, હજુ સુધી ટ્રાય નહીં કર્યો પણ મેટ્રોમાં બેહવું ખરી એક દાડો. તો હેડો તમે મિત્રો બતાવવાની કોશિશ કરીશ પણ બનતા સુધી તો પહોંચી જઈએ લોકેશન ઉપર, કારણ કે મેપમાં જોતા જોતા હેડીએ, કારણ કે આપણને ખબર નહીં એટલા માટે. તો કોશિશ કરીશ બતાવવાની. મિત્રો આવી જાય છીએ લોકેશન ઉપર અને ગાડી જો લગાવી દીધી છે સૌની સાથે લાઈનમાં બરાબર. તો ઊભી કરી છે ગાડી. હવે આપણા મિત્રની વાત કેવી સાચી પડશે સવારે. તો સવારે મામા થોડું લોહી તો પી જાય પણ મેનેજમેન્ટ થોડું કરી લેવું. તો આ રીતના જો ગાડી લગાવી છે આપણી. અને હોમ જ પાછું નો પાર્કિંગનું બોર્ડ સન ખાલી આવું કામકાજ થયું. હવે જે રોમ રાજી રાખે એ ભોગવી લે. આવું બીજું તો સવારે હું કહેતો હતો 5-6 વાગે આવે, કેટલા વાગે આવે રોમ જોણા. તો કે સવારે બપોર પડતા જ્યાં નો એન્ટ્રી ખુલશે ને ત્યાં તમારી ગાડી હું કાઢી નાખે એવું કહેતો હતો. હવે ચેક કરે સાચું. આજ 23 તારીખનો સન્ડે હતો. સન્ડે પતીને 24 તારીખ થઈ ગઈ સોમવાર. તો સોમવારની રાતના વાગી ગયા છે બતાવ્યું. સોમવારની રાતના 2:25 થઈ કમ્પ્લીટ અને એન્ટર થઈ ગયા છીએ બેંગ્લોરમાં. તો આપણી જર્ની યારી સુરતથી બેંગ્લોરની થાય છે ખતમ. અને સવારે હવે અનલોડિંગનું કરીએ સેટિંગ. તો ગાડીઓ તો મિત્રો ફિલહાલ બધી લાઈન ટુ લાઈન જ પડી છે. એવું નહીં કે આપણે એકલાની ગાડી પડી છે. તો જો 1 2 તો બધી લોડિંગ ગાડીઓ બધી મિક્સમાં પડી છે. તો પાછળ મિત્રો બધી લોડિંગ ગાડીઓ હતી. તો પાછળ જગ્યા હતી પણ મેં કીધું બધાની વચમાં હું રાખું એકલો હું ચલાવું નહીં. પણ આ તો એક દેખાતી વસ્તુ એવી છે કે નંબર પ્રમાણે જો બહુ ફરક પડે. કારણ કે આપણો નંબર છે જીજે, એટલે જીજે નંબર ભાળીને તો હવે એક આયા થાય હા આવી ગયો કે આવી ગયો, એટલે ખાલી નંબરનો ફરક પડે. બાકી તો આ બધા આ બાજુના છે, લોકલ હશે કદાચ. આપણે છીએ બહારના, એટલે આપણું થોડું એવું રહેવાનું. શું કરીએ ફિરોજભાઈ? હવે ઊંઘવાનું હોય મેળ જ ના આવે. હવે ગાડી મેલીને ચઈ જ ના ઊંઘવાનું ચેક કરો, ચઈ જ ના ઊંઘવાનું. 2-2:30 તો વાગી ગયા. હવે 4-5 વાગ્યા સુધી 2-3 કલાક માટે હું થોડો ઉજાગરો તો ઉજાગરો પણ કરીએ સેટિંગ. હેડો તો ફિલહાલ મિત્રો આજનો વ્લોગ કરીએ એટલે ખતમ અને ગાડીને કરીએ બંધ. તો હવે તું એ થાક ખા ભાઈ. તો ચલો આજનો વ્લોગ આટલા સુધી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ કાલના વ્લોગમાં.